કાળુ બાપા, જેવી રીતે ઘરનું આંગણું સ્વચ્છ હોય તો ઘરની શોભા વધે, તેમ ગામના પાદરથી ગામનું. તો ચાલો આપણે બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી સ્વચ્છ ભારતના નિર્માણમાં સહકાર આપી દેશની શોભામાં અભિવૃદ્ધિ કરવાનો સંકલ્પ કરીએ. વાહ બેટા વાહ રાજવી, તને પહેલા એડવાન્સ અભિનંદન આપું છું. તારી વિચારધારાને ધન્યવાદ આપું છું. આ દેશમાં સ્વચ્છતા અભિયાનો રાજ્યમાં ઉપાડ્યા છે, પણ મને 100% હવે વિશ્વાસ થયા છે તારી વિચારધારાને સાંભળી. તારી જેવા બાળકોની વિચારધારા બદલે છે તો આ દેશનું, આ ઘરનું આંગણું નહીં પણ સમગ્ર દેશ સ્વસ્થ સુંદર બનશે, રાજ્ય સુંદર બનશે. અને આપણા દેશના વડાપ્રધાનની જે ચિંતા છે ને એ મને આજે તારા હૃદયમાં જોવા મળે છે. તને મારા બાળક તરીકે એક અભિનંદન આપવા જોઈએ, તારી વિચારધારાને મારે ધન્યવાદ આપવા જોઈએ.